અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી હા, ડિમોલિશન પાર્ટ 2 ફરી એકવાર ચંડોળાની આસપાસ ઊભા કરાયેલા તમામ ગેરકાયદેસર દબાણો તોડવામાં આવશે। ફરીવાર દાદાનું બુલડોઝર ચંડોળામાં ઊભા કરાયેલા દબાણો પર ફરી વળ્યું છે। સરકારી જમીન કરાઈ રહી છે દબાણ મુક્ત। અંદાજે 10,000 ગેરકાયદે જેટલા મકાનો ધ્વસ્ત કરવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે। દબાણ હટાવી 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે હાથ ધરાઈ છે ડિમોલિશનની કામગીરી। કોર્પોરેશનના 7 જૂનના એસ્ટેટ વિભાગની 50 જેટલી ટીમો કામે લાગી છે। ડિમોલિશન પાર્ટ 1 કરતાં વધુ તાકાત સાથે પાર્ટ 2ની કામગીરી કરવામાં આવી રહી છે। 3000 પોલીસકર્મી, એસઆરપીની 25 ટુકડીઓ પણ મેદાને છે। સમગ્ર વિસ્તારમાં 15થી વધુ હિટાચી તેમજ 25થી વધારે જેસીબી મશીન હટાવી રહ્યા છે દબાણ। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। લાઈવ સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, ચંડોળા તળાવ ડિમોલિશનની ફેઝ 2ની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। પાર્ટ 2માં કેટલું કામ અત્યાર સુધી થયું છે, ક્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું અને ત્યાંથી લોકોનો કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે? નિધિ, લોકોના પ્રતિસાદની વાત તો એટલા માટે યોગ્ય નથી, કારણ કે એમને પોતાને ખબર છે કે તમામ લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા। તેમ છતાં ગુજરાત સરકારે મોટું મન રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કક્ષાએથી નિર્ણય કર્યો કે આ જે અસરગ્રસ્ત લોકો છે તેમને વર્ષ 2010ની જે અસરગ્રસ્ત પ્રોજેક્ટ ઇફેક્ટેડ પીપલ નામની જે આખી પોલિસી છે તે અંતર્ગત આવાસો ફાળવવામાં આવશે। એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ કર્યો, જે અહેવાલ પણ આપણે દર્શાવ્યો હતો કે જે અસરગ્રસ્ત લોકો છે જેમની પાસે નિયત પુરાવા છે કે તેઓ 2010 પહેલેથી અહીંયા રહી રહ્યા છે તેમને એએમસી પાસેથી ફોર્મ મેળવવાના રહેશે, જરૂરી પુરાવા રજૂ કરી તેમને માન્યતા આપવામાં આવશે અને તે બાદ તેમને આવાસ ફાળવવામાં આવશે। આ તો એક પછીની વાત છે। હાલની વાત કરીએ તો સીધા જે દ્રશ્યો છે તે હું આપને અહીંયાથી બતાવું। હાલ હું એક ઇમારતના ધાબે છું અને તેના પરથી ટોપ લેવલના જે દ્રશ્યો છે, આપણે કહી શકાય કે ટોપ એંગલના દ્રશ્યો, તેના પરથી અંદાજ આવી શકે છે। આપ જોઈ શકો છો કે એક જ ફ્રેમમાં 3 ને 3, 6 ને 7 જેટલા હિટાચી મશીન વહેલી સવારથી આપણે કહી રહ્યા છે કે ફેઝ 2માં ફેઝ પ્રથમ કરતાં વધુ હિટાચી મશીન અને જેસીબી મૂકવામાં આવ્યા છે, એટલા માટે કે કોર્પોરેશનનું આયોજન આજે અને વધુમાં વધુ વહેલામાં વહેલી તકે આ જે દબાણો છે તેને તોડી પાડવાનું છે। પ્રથમ ફેઝમાં આપણે જોયું કે ડમ્પરોની સંખ્યા પણ એટલી જ મોટી હતી, 50 કરતાં વધુ ડમ્પર હતા કે જે કાટમાળ ભેગો કરવા માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે આ અતિ વિશાળ હિટાચી મશીન છે કે જેની ઉપર ચડીને પણ મેં અહેવાલ દર્શાવ્યો છે, જે આપણે આપણા દર્શકોને બતાવીશું। એટલે આજે એક પછી એક જે આ હિટાચી કેટરપિલર મશીન છે તે પૂર ઝડપે ચારે તરફ, કારણ કે તે 360 ડિગ્રી દિશામાં ફરી શકે છે, તેનો જે ચાલક છે તે ખૂબ જ ઝડપથી આખું ઓપરેટ કરી રહ્યો છે અને તે પ્રમાણે આપ જોઈ શકો છો સામેની તરફ અમે લગભગ કલાક પહેલાં અહીંયા આવ્યા ત્યારે કતારબંધ જે મકાનો ઘર હતા તે જોવા મળતા હતા, પરંતુ ગણતરીના સમયમાં તમામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। એટલે પાછળની તરફથી હવે તો તળાવ જે છે, પાણી છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે। એટલે આ જ ચંડોળા તળાવનો વિસ્તાર કે જે સંપૂર્ણ દબાણ મુક્ત હતો, હવે સરકારના મક્કમ નિર્ધાર સાથે તેને દબાણ મુક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે અગાઉ સંપૂર્ણ દબાણ યુક્ત હતો। એટલે મક્કમ નિર્ધાર સાથે કોર્પોરેશનના 1 કરતાં વધુ જેસીબી સતત એક જ જગ્યા ઉપર ફરી રહ્યા છે અને ધીમે ધીમે આગળ પણ વધી રહ્યા છે। એટલી જ મોટી સંખ્યામાં અમદાવાદ શહેર પોલીસનો કાફલો પણ અહીંયા છે। લગભગ 3000 કરતાં વધુ પોલીસ જવાનો, પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીબી સહિતના અધિકારીઓ છે તે સતત અહીંયા રાઉન્ડ લઈ રહ્યા છે, મોનિટરિંગ કરી રહ્યા છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે દર 2 થી 5 ફૂટે એક પોલીસ જવાન અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને એટલા જ મોટા પ્રમાણમાં કોર્પોરેશનનો સ્ટાફ પણ છે। પ્રથમ તબક્કામાં આપણે જોયું કે 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી, તે દરમિયાન લગભગ 3500 થી 4000 કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા હતા। બીજા ફેઝની જે વાત કરીએ તો 2.5 લાખ ચોરસ મીટર જે જગ્યા છે તે ખુલ્લું કરવાનું આયોજન છે અને તે માટે તે અંતર્ગત લગભગ 10,000 કરતાં પણ વધુ નાના મોટા જે ઘરો હતા તેને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલે હાલ હું
એ વિસ્તારમાં છું કે જ્યાં પ્રથમ ફેઝમાં લલ્લા બિહારીનું જે આખું સામ્રાજ્ય હતું તે તરફ જે દબાણ કામગીરી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તે તરફનો એરિયા છે. કેમેરા પર્સનને કહીશ આગળની તરફ આવે. પાછળની તરફ પણ જે મોટું ચંડોળા તળાવ છે કે ત્યાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા છે. ત્યાં આપણા પ્રતિનિધિ ગૌરવ પણ ઉપસ્થિત છે, તે પણ ત્યાંથી સતત માહિતી આપી રહ્યા છે. એટલે આપ જોઈ શકો છો હાલમાં ઉપરથી જે આ દ્રશ્યો જોવાઈ રહ્યા છે, લગભગ પોણો કલાક પહેલાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે કતારબદ્ધ જે છે તે મકાન જોવા મળતા હતા, પરંતુ હવે તમામને કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યા છે અને હજી પણ એટલી ઝડપે કોર્પોરેશનની મશીનરી છે આ ડેમોલિશન કામગીરી કરતા ચંડોળા તળાવની કિનારીએ અંદરની તરફ બહારની તરફ જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામો છે, પછી તે નાના ઝૂંપડા હોય કે પાકા મકાનો હોય, સતત તેના ઉપર પોતાના પંજા ફેરવી રહી છે. એટલે જે ઝડપે આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, આજની વાત કરીએ તો 7 થી લઈને બપોરે 1 વાગ્યા સુધીનો પ્રથમ શિફ્ટનો સમય છે કામગીરીનો. બપોર બાદ 3 થી 6 દરમિયાન આ કામગીરી કરવામાં આવશે. એટલે કોર્પોરેશનની વાત માને તો 2 દિવસમાં સમગ્ર ચંડોળા તળાવ પર જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા છે તેને જમીનદોસ્ત કરી દેવાનું સંપૂર્ણ આયોજન કોર્પોરેશને કર્યું છે. ક્યાંક કોઈ નાની મોટી ઘટના બને ને ન કરે ને ક્યાંક કોઈ કામગીરીમાં વિક્ષેપ થાય તો મોડું થશે. બાકી 2 દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાનું તંત્રનું આયોજન છે. અને એકવાર તમામ જે દબાણો હટી જાય તે બાદ બાઉન્ડ્રી વોલ કરી અને ભવિષ્યના આયોજન રૂપે ચંડોળા તળાવને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટ કરેલા પાણીથી ભરવાનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશને કરી દીધું છે. નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે. તો આપ જુઓ કેવી રીતે આ પૂરી કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. પાર્ટ 1માં જે રીતે વધારે સાધનોથી આ પૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી તેનાથી પણ વધારે તાકાત સાથે જલ્દી આ પૂરું ડિમોલિશનનું કામ પૂરું થાય તે રીતે આ પૂરી કાર્યવાહી પાર્ટ 2માં હાથ ધરવામાં આવી છે. 2000થી વધારે મકાનો છે જે ગેરકાયદેસર બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા, તેને કેવી રીતે એક બાદ એક તોડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો તમે અલગ અલગ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યામાં જેસીબીની મદદથી આ તમામ બાંધકામને તોડી ચંડોળા તળાવની સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ઊભા થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાના બીજા તબક્કાની કાર્યવાહીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં કે જ્યાં આજે 10,000 કરતાં વધારે કાચા અને પાકા મકાનો જે ગેરકાયદેસર રીતે ઊભા થયા હતા તેને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. જે પણ કોઈ ગેરકાયદેસર આવાસો છે તેમને અગાઉ નોટિસ આપવામાં આવી છે, પરંતુ તેમને યોગ્ય કાર્યવાહી ન કરતા મહાનગરપાલિકાની ટીમ ખુદ આજે મેદાને ઉતરી છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાનું બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામો પર ચાલી રહ્યું છે. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની 50થી વધારે કરતા ટીમો અને પોલીસનો 3,000 કરતાં વધારે કર્મચારીનો બંદોબસ્ત લાગેલો છે, જેથી કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં. જે લોકો યોગ્ય રીતે અથવા તો કાયદેસર રીતે રહેતા હતા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ફાયરની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પણ કોઈ ગેરકાયદેસર બાંધકામો હતા તેના ઉપર હાલ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.